મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમને અપર બેક પેઇન હોય અને લોઅર બેક પેઇનનો પણ ઇસ્યુ હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ડ્યુરોફ્લેક્સ કંપનીના બે અલગ અલગ ગાદલાનો। એક છે ડ્યુરોફ્લેક્સનું બેલેન્સ પ્લસ ગાદલું અને બીજું છે ડ્યુરોફ્લેક્સનું બેલેન્સ ગાદલું। આ બંને ગાદલાની અંદર કંપનીએ કયા પ્રકારના ફોમ આપેલા છે, એટલે કે ફોમ સ્ટ્રક્ચર કેવું છે, ફીલ કેવો છે, કયા કયા વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકીએ, આની કિંમત શું છે, આ બધા ટોપિક્સ ઉપર મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો। તો મિત્રો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે બેલેન્સ પ્લસ મેટ્રેસનો ફીલ જોઈએ। આનો જે મિત્રો ફીલ છે ને, આ મીડિયમ સોફ્ટ ફીલ આપણે કહી શકાય અને પ્રોપર સપોર્ટ પણ છે, કારણ કે સર્ટેન લેવલ સુધી આની અંદર ખૂંચે છે શરીર, પછી સપોર્ટ મળી જાય છે। અને બેલેન્સનો ફીલ જોઈએ તો મીડિયમ ફર્મ ફીલ કહી શકીએ આને, કે થોડો કડક ફીલ છે, મીડિયમ સોફ્ટ કરતાં થોડુંક કડક। આ બંને ગાદલાનો મિત્રો આ ફીલ હતો। હવે આ ગાદલાની અંદર શું આપેલું છે, એટલે કે ફોમનું સ્ટ્રક્ચર કેવું છે એ આપણે જોઈએ। મિત્રો આ છે બેલેન્સ પ્લસ ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર। જુઓ આપણે કટઆઉટ રાખેલું છે। સૌથી ઉપર જે તમને ફેબ્રિક દેખાય છે આ નીટેડ ફેબ્રિક છે, અને નીટેડ ફેબ્રિકમાં સિલાઈ સાથે આ જે સિલાઈ છે ને એની અંદર મેમરી ફોમ આપેલું છે, જેને કારણે ગાદલા ઉપર તમે સુવો એટલે બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થાય અને લક્ઝરિયસનેસ ફીલ થાય। એની નીચે કમ્ફર્ટ લેયર માટે અહીંયા પાછું 1 ઇંચનું મેમરી ફોમ આપેલ છે, જુઓ આ પ્રકારનું। હવે મેમરી ફોમનો ફાયદો શું થાય કે જેવું તમે આની અંદર આપણે વજન આપીએ ને તો ધીરે ધીરે રિસ્પોન્સ કરે, એટલે ધીરે ધીરે પાછું ઉપર આવે, આ ટાઈપનું હોય છે। તો આનો ફાયદો શું થશે, જેવા તમે આ ગાદલા ઉપર સુવો એટલે આખું શરીર છે આ ગાદલા ઉપર છપાઈ જશે, કારણ કે આપણા શરીર સાવ ફ્લેટ નથી હોતું, એમાં પણ ખાંચા હોય છે, આખો શેપ અલગ હોય છે। તો એ જેવો શરીરનો શેપ હોય ને એ શેપ આ ગાદલું લઈ લે, જેને કારણે બહુ કમ્ફર્ટેબલ લાગે, કોઈ શરીરનો પાર્ટ હવામાં ના રહે, આખી બોડી છે આની ઉપર છપાઈ જાય। તો મેમરી ફોમ આપેલું છે કમ્ફર્ટ લેયરમાં। એની નીચે જે આ મિત્રો ફોમ છે ને, હું તમને આનો મોટો ટુકડો પણ બતાવું, પણ આ છે ડોક્ટર્સ રેકમેન્ડેડ ઓર્થોપેડિક 5 ઝોન ડ્યુઅલ ડેન્સિટી સપોર્ટ લેયર। નામ બહુ મોટું છે, ઇન શોર્ટ કહીએ તો હું તમને સેમ્પલ બતાવી દઉં, એટલે સેમ્પલમાં તમને વધારે આઈડિયા આવશે। જો આ રીતનું ફોમ આવે, આ પ્રોફાઇલ ફોમ આપણે આને કહી શકાય, પરંતુ જો 5 અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે આ ફોમ ઉપર, અને ડ્યુઅલ ડેન્સિટી છે, જો અલગ અલગ ડેન્સિટીનું છે। હવે આનો ફાયદો શું થશે, આ જે 5 ઝોન સપોર્ટ લેયર છે ઓર્થોપેડિક, આનો ફાયદો શું થશે માણસના શરીરની અંદર, એટલે કોઈ પણ વ્યક્તિનું શરીર આપણે જોઈએ તો અલગ અલગ પાર્ટની અંદર અલગ અલગ વજન હોય, તો અલગ અલગ વજનવાળા પાર્ટને અલગ અલગ સપોર્ટની જરૂર પડે। જેવો વજન એવો સપોર્ટ, જો પ્રોપર સપોર્ટ મળે ને તો ગાદલામાં તમને પ્રોપર કમ્ફર્ટ મળે। તો એના માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલી વસ્તુ છે 5 ઝોન ઓર્થોપેડિક સપોર્ટ લેયર। તો આ વસ્તુ એટલે કે આ ફોમનું સ્ટ્રક્ચર મેમરી ફોમની નીચે એક્સ્ટ્રા કમ્ફર્ટ લેયર તરીકે આપેલ છે। એની નીચે મિત્રો જોઈને તો આ બોન્ડેડ ફોમ છે, હાઈ ડેન્સિટી બોન્ડેડ, એટલે કે હાર્ડ ફોમ હોય છે, આના અલગ અલગ નામ પણ છે, સુપર બોન્ડેડ કહે, રીબોન્ડેડ કહે, હાઈ બોન્ડ ફોમ કહે, સ્પાઇન કેર ફોમ કહેતા હોય, ઘણા બધા નામ છે, પરંતુ સૌથી કડક ફોમ આવે। આ ફોમનું મેઇન કામ શું છે, તમે ગાદલા ઉપર સુવો, શરીર આની અંદર ખૂંચ્યું, પણ સર્ટેન લેવલ સુધી ખૂંચે પછી સપોર્ટની જરૂર પડે, તો આ બોન્ડેડ સપોર્ટ આપશે। જો ગાદલાની અંદર શરીર ખૂંચતું જ જાય અને સપોર્ટ ના મળે તો તમને બેક પેઇન રિલેટેડ ઇસ્યુઝ થવાના ચાન્સીસ ઘણા બધા રહેતા હોય છે। તો ઓર્થોપેડિક ગાદલું તમે ગોતતા હોય અને જો એમાં બોન્ડેડ ફોમ ના હોય તો હું પર્સનલી એ ગાદલું રેકમેન્ડ ઓછું કરીશ ઓર્થોપેડિક માટે। અને ગાદલામાં સૌથી નીચે અહીંયા વુવન ફેબ્રિક આપેલ છે, અહીંયા થોડું કંપનીએ કોસ્ટ કટિંગ કર્યું છે, ડાયરેક્ટ કાપડ આપી દીધું છે વુવન ફેબ્રિકનું। અને આનો લુક જોઈએ તો આ યુરોટોપ ફિનિશિંગની અંદર આપેલ છે, આને યુરોટોપ ફિનિશિંગ કહેવાય, જો આ પ્રકારનું હોય છે। આને તમારા કમ્ફર્ટ સાથે કાંઈ પણ લેવા દેવા નથી, લુક માટે છે। ઓમે આની ઉપર આપણે બેડશીટ ને એવું રાખી દેવાના છે, એટલે લુક એટલો બધો કમ્ફર્ટને ઇફેક્ટ નથી કરતો, તો આ લુક માટે બનાવેલ છે। હવે સેમ વસ્તુ આ છે બેલેન્સ ગાદલું। બેલેન્સ અને બેલેન્સ પ્લસમાં મિત્રો લાંબો કોઈ તફાવત નથી, ઓલમોસ્ટ જોઈને તો આમાં 1 ઇંચનું મેમરી ફોમ છે અને આમાં મેમરી ફોમ નથી બેલેન્સ પ્લસની અંદર, જેને કારણે આ ગાદલું છે તમને મીડિયમ સોફ્ટ લાગે છે અને આ મીડિયમ ફોમ લાગે છે, આ ફરક છે। બાકી સેમ સ્ટ્રક્ચર છે, જુઓ બેઝમાં બોન્ડેડ ફોમ છે, 5 ઝોન ઓર્થોપેડિક સપોર્ટ લેયર પણ છે, એ સેમ આની અંદર છે। એક મેમરી ફોમનો તફાવત છે, બેલેન્સમાં મેમરી ફોમ નથી, બેલેન્સ પ્લસમાં 1 ઇંચનું મેમરી ફોમ વધારે આપી દીધું છે। પ્લસ લુકની અંદર તફાવત જોઈએ તો આ યુરોટોપ છે બેલેન્સ પ્લસ, અને બેલેન્સ છે એ ફ્લેટ ટોપ છે, આમાં યુરોટોપ લુક નથી આપેલો। તો આ મિત્રો આ હતું ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર બંને ગાદલાનું। હવે મિત્રો આ ગાદલા ઉપર આપણે સુઈને ચેક કરીએ કે આ ગાદલું કોને કોને આપણે રેકમેન્ડ કરી શકીએ। મિત્રો આ છે બેલેન્સ પ્લસ ગાદલું। જેવા આપણે ગાદલા ઉપર બેસીએ ને તો ધીરે ધીરે આમાં શરીર ખૂંચે, ડાયરેક્ટ એવું નહીં લાગે કે પોચું છે।
અને આ ગાદલાને ખાસ તમે જ્યારે સ્ટોરમાં જઈને ટ્રાય કરતા હોય ને ત્યારે ગાદલા ઉપર બેસીને અથવા સુઈને ડાયરેક્ટ ઊભા ના થઈ જતા. થોડીક વાર આની ઉપર સૂતા રહેજો તો જ આ મેમરી ફોમ આની અંદર જે આપેલું છે ને એની ઇફેક્ટ આવશે. એટલે કે જો થોડીક વાર આપણે સુઈને એટલે આ જે ફોમ છે મેમરી ફોમ ધીરે ધીરે બોડી એની અંદર ખૂંચે અને આખો બોડીનો શેપ લઈ લે. એટલે મિત્રો જોઈને તો લોઅર બેકમાં જો અહીંયા વધારે વજન હોય તો એ ખૂદશે વધારે, પરંતુ 13 ડિગ્રી સુધી ખૂદશે, પછી બોન્ડેડનો સપોર્ટ મળી જશે. સેમ અપર બેકમાં એ જ રીતના છે કે ખૂંચે બોડી પરંતુ બોન્ડેડનો સપોર્ટ મળી જાય. અને સ્પાઇનનો જે એરિયા છે ત્યાં સામાન્ય રીતના જો નોર્મલ ગાદલું હોય તેની અંદર ગેપ બનતો, એર ગેપ બને, ત્યારે આની અંદર આખી બોડી છપાઈ જાય તો કમ્ફર્ટેબલ લાગે. તમે આ રીતના સાઈડ સ્લીપર હોય તો પણ આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે. હવે મિત્રો આ ગાદલું આપણે આના ફીલને જોતા કોને કોને રેકમેન્ડ કરશી? જે લોકોને અપર બેક પેઇન રિલેટેડ ઇસ્યુ છે, એટલે કે આ ઉપરનો દુખાવો છે અહીંયાનો, એવા લોકો માટે આ ગાદલું હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે, અપર બેક પેઇન વાળા લોકો માટે. અથવા તમારો વજન 80 કિલોથી વધારે છે, યંગ છો તમે, તો માસ્ટર રૂમમાં તમારે ગાદલું યુઝ કરવું હોય તો તમારા માટે પણ ઘણું બધું આ ગાદલું રેકમેન્ડ રહેશે. કારણ કે વધારે વજનવાળા જે વ્યક્તિ છે એના માટે બેઝમાં બોન્ડેડ હોય અને ઉપર સોફ્ટનેસ છે પાછી, એવું ના લાગે કે ક્યાં કડક ગાદલામાં સુવડાવી દીધા. તો લક્ઝરિયસ ફીલ પણ છે અને સાથે સપોર્ટ પણ છે, તો તમે માસ્ટર રૂમમાં પણ યુઝ કરી શકો. પેરેન્ટ્સ રૂમમાં જો પેરેન્ટ્સનો વજન ઓછો હોય, એટલે કે 80 kg અથવા એનાથી ઓછો વજન હોય, તો હું આ ગાદલું પેરેન્ટ્સને રેકમેન્ડ કરીશ. અધરવાઇઝ આપણે બીજું ગાદલું જોશે પેરેન્ટ્સ એટલે કે ઓલ્ડ એજ પર્સન માટે, દાદા દાદીના રૂમ માટે બીજું રેકમેન્ડેડ રહેશે. અધરવાઇઝ અપર બેક પેઇન હોય તો બેસ્ટ ગાદલું છે. હવે મિત્રો આપણે ચેક કરીએ બેલેન્સ ગાદલું. બેલેન્સનો મિત્રો જે ફીલ છે ને એ મીડિયમ ફર્મ ફીલ છે, એટલે કે થોડું કડક ગાદલું છે. બહુ એટલું ફૂલ્લી હાર્ડ પણ નથી, પણ મીડિયમ સોફ્ટ કરતાં થોડુંક કડક. કારણ કે આમાં એક જ મેમરી ફોમ આવતું નથી જે બેલેન્સ પ્લસમાં હતું. તો આનો જે ફીલ છે સપોર્ટિવ ફીલ છે, એટલો બધો બોડી શેપ નથી લેવાનું આ ગાદલું, કારણ કે વધારે મેમરી નથી આની અંદર. પરંતુ આ ગાદલું ખાસ આપણે જોઈએ ને તો જેને લોઅર બેક પેઇનનો ઇસ્યુ છે એવા લોકો માટે હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે. દાદા દાદીના રૂમ માટે પણ હાઈલી રેકમેન્ડેડ છે. ઓવરવેઇટ પર્સન હોય એના માટે પણ હાઈલી રેકમેન્ડેડ છે. તો લોઅર બેક માટે તમે ગાદલું ગોતતા હોય કમરના દુખાવા માટે તો બેલેન્સ ગાદલું સારું રહેશે. અપર બેક ઉપરનો જે આ દુખાવો છે એના માટે ગાદલું ગોતતા હોય તો બેલેન્સ પ્લસ સારું રહેશે. અને યંગસ્ટર, તમે યંગ છો, તમારું વજન વધારે છે, તો સપોર્ટિવ ગાદલું જોઈએ છે અને લક્ઝરિયસનેસ જોઈએ, તો પછી બેલેન્સ પ્લસ સારું રહેશે. એટલે બંને ગાદલા સારા ઓર્થોપેડિકલી રેકમેન્ડેડ ગાદલા છે. પ્લસ મિત્રો આ બંને ગાદલાની આપણે કમ્પેરિઝન કરીએ ને બાળકોના રૂમ માટે, તો બંનેમાંથી એક પણ ગાદલું હું રેકમેન્ડેડ નહીં કરું. ચાઇલ્ડ રૂમ છે, ટીનેજરનો રૂમ છે, એમાં બોન્ડેડ ફોર્મ વાળા ગાદલાની જરૂર નથી. તો માસ્ટર રૂમ અથવા પેરેન્ટ્સ રૂમ, આ બંને રૂમમાં તમે આ ગાદલા યુઝ કરી શકશો. મિત્રો હવે વાત કરીએ વોરંટીની, તો બેલેન્સની અંદર કંપની 7 વર્ષની વોરંટી આપે, બેલેન્સ પ્લસમાં 10 વર્ષની વોરંટી આપે. અને કિંમતની વાત કરીએ તો બેલેન્સ જે ગાદલું છે એ 6x5 ફૂટની આપણે કિંમત અત્યારે જોઈ 7 ઇંચ થિકનેસની અંદર, કારણ કે 7 ઇંચથી ચાલુ થાય આની થિકનેસ છે. તો 7 ઇંચમાં આની કિંમત 30,500 રૂપિયાની આસપાસ એમઆરપી છે 6x5 ફૂટની અંદર. આ એમઆરપી છે, ગાદલું લેવા જતા હોય ત્યારે કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ ને બધું મળતું હોય છે. બેલેન્સ પ્લસની કિંમત જોઈ 6x5 ફૂટની અંદર 8 ઇંચની જાડાઈવાળી સાઇઝની, તો એની કિંમત નિયર અબાઉટ 39,000 39,000ની આસપાસ છે, 39,000ની આસપાસ. તો આ બંનેની કિંમત હતી મિત્રો. આમાં પણ ડિસ્કાઉન્ટ મેં તમને કીધું એ રીતના જ્યારે ગાદલું લેવા જતા હોય ત્યારે થોડું ઘણું ડિસ્કાઉન્ટ આની અંદર કંપની જે સ્ટોર હોય ત્યાં મળતું હોય છે. તો મિત્રો આ હતા આ બંને ગાદલા. આ બંને ગાદલાની અંદર તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં એક નંબર આપી દીધો છે, તમે ડાયરેક્ટલી ત્યાં વાત પણ કરી શકશો.